ओम शिवे भक्ति शिवे भक्तिर्भवे भवे अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम। આજરોજ માર્ગશીર્ષ માસ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે માસાનામ માર્ગશીર્ષોહમ। આ માર્ગશીર્ષ માસ એ મારી વિભૂતિ છે। એવા માર્ગશીર્ષ માસમાં આજરોજ આર્દ્રા નક્ષત્ર આવે છે અને આર્દ્રા નક્ષત્રનો બહુ જ મહિમા છે શિવ ભક્તો માટે। શિવપુરાણની વિદ્યેશ્વર સંહિતાના 9મા અધ્યાયમાં ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને ઉદ્દેશીને કહે છે કે હે વત્સો, લિંગ સ્વરૂપમાં હું પહેલીવાર આ આર્દ્રા નક્ષત્રના દિવસે પ્રગટ થયો છું। એટલા માટે આજે આ આર્દ્રા નક્ષત્રની અંદર જે કોઈ મારું દર્શન કરશે એ મને કાર્તિકેય કરતાં પણ વાલો થઈ જશે। આજ રોજ જે મારી પૂજા કરશે એને આખું વર્ષ પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થશે। તો આજે આર્દ્રા નક્ષત્રમાં આ શિવ પૂજનનો, શિવ દર્શનનો, ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરવાનો શિવજી ઉપર આજે બહુ જ મહિમા છે। આજે બહુ જ પવિત્ર દિવસ છે। તો આપ સૌ શિવ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આજે આર્દ્રા નક્ષત્ર છે તો આપ સૌ ભગવાન શિવની પ્રતિમા હોય કે શિવલિંગ હોય એના દર્શન કરો, ભગવાન શિવજી ઉપર અભિષેક કરો, રુદ્રાભિષેક કરો, લઘુરુદ્રાભિષેક કરો, જે તમારી યથાશક્તિ હોય। કશું ન હોય તો છેવટે ભગવાન શિવજીના દર્શન પણ કરો તો ભગવાન શંકર બોલ્યા છે કે મને કાર્તિકેય કરતાં પણ વાલો થઈ જશે। ઓમ નમઃ શિવાય।